આ વિડીયોમાં આપણે ધ્રુવીભવન એટલે શું અને પ્રકીર્ણન દ્વારા થતું ધ્રુવીભવન સમજવાનું છે। તો પહેલા ધ્રુવીભવન કોને કહેવાય? તો યાદ રાખો, અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની પ્રક્રિયાને ધ્રુવીભવન અથવા પોલેરાઇઝેશન કહે છે। યાદ કરો, આપણે આગળ ધ્રુવીભવન કેવી રીતે મેળવ્યું હતું કે કોઈ એક પાતળી પ્લાસ્ટિકની તકતી હોય આ રીતે, અથવા તો ટુર્નિંગ પ્લેટ હોય, કુદરતી પોલેરોઇડ છે ટુર્નિંગ પ્લેટ, એના પર તમે આ રીતે કોઈ અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો, અહીંયાથી આ પ્રમાણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે તો આ ટુર્નિંગ પ્લેટ અથવા તો પાતળી પ્લાસ્ટિકની તકતીમાંથી કયા સદિશો, વિદ્યુત ક્ષેત્રના સદિશો બહાર આવે જે એની દર અક્ષને સમાંતર હોય, જો ઊભા હોય એ જેમાંથી બહાર આવે છે, અને જે લંબ હોય એ શોષાઈ જાય છે। તો આ જે પ્રકાશ થયો એને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે, તલ ધ્રુવીભૂત પ્રકાશ। તો આ જે પ્રક્રિયા થઈ અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની આ જે પ્રક્રિયા છે એને ધ્રુવીભવન કહેવાય। એટલે અહીંયા ધ્રુવીભવન થયું પ્રકાશનું, એવું કહી શકાય। તો જો તલ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહી શકીએ કે જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો એકબીજાને સમાંતર હોય, પછી એ આ રીતે ઊભા સમાંતર હોય કે આમ ત્રાસા સમાંતર, બધા સદિશો એક જ દિશામાં હોવા જોઈએ। આમ ત્રાસા હોય તો બધા ત્રાસા જ હોવા જોઈએ, આમ લંબ હોય તો બધા લંબ જ હોવા જોઈએ। અત્યારે આની દર અક્ષ ઊભી હતી તો ઊભા બહાર આવ્યા। ધારો કે આ પોલેરોઇડ આમ ત્રાસો મૂક્યો હોય તો આમ ત્રાસા બધા સદિશો બહાર આવે, અને આમ આડો મૂક્યો હોય તો આમ લંબ બહાર આવે, આમ ડોટ વડે દર્શાવાય। જો આ સદિશો, ફક્ત આ સદિશો, ધારો કે આ પોલેરોઇડને આમ 90 ડિગ્રીએ મૂકી દીધું હોય આમ, તો દર અક્ષ આમ થવત, તેમાંથી બહાર આવતા સદિશો કેવા હોત? આ બોર્ડના સમતલે આમ હોત, આમ ઊભા લંબ, બોર્ડના સમતલે લંબ, એને ડોટ વડે દર્શાવાય। તો આ પણ તલ ધ્રુવીભૂત પ્રકાશ જ કહેવાય। એટલે યાદ રાખો, તલ ધ્રુવીભૂત પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો બધા એક જ દિશામાં હોવા જોઈએ। જો આ રીતે હોય તો આ રીતે સમાંતર હોવા જોઈએ, આમ ત્રાસા હોય તો એ રીતે સમાંતર, અને આમ લંબ હોય તો લંબ રૂપે સમાંતર હોવા જોઈએ। પછી એક ઊભો હોય ને એક ત્રાસો હોય તેવું ના થાય। સારું, હવે આગળ હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકીર્ણન દ્વારા થતું ધ્રુવીભવન એ આપણે અહીંયા સમજવાનું છે। એ પહેલા એક બીજી વસ્તુ યાદ રાખો, કોઈ પણ પોલેરોઇડ હોય એ પોલેરોઇડ પર તમે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો આ રીતે I0 તીવ્રતા, તો અહીંયા દરેક વખત તીવ્રતા કેટલી મળે? તો આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું કે અહીંયા દરેક વખતે તીવ્રતા અચળ મળે, અને દરેક વખત કેટલી હોય? આપાત પ્રકાશ કરતા અડધી હોય। પણ જો કોઈ પોલેરોઇડ પર, અહીંયા કોઈ પોલેરોઇડ છે, એના પર તલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે, આ પોલેરોઇડ પર તલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે, અને પછી પોલેરોઇડને આમ ભ્રમણ આપવામાં આવે, તો અહીંયા તીવ્રતા 0 થી લઈને મહત્તમ અને મહત્તમ થી લઈને 0 એમ સતત બદલાય છે। તો જો પોલેરોઇડમાંથી પ્રકાશ બહાર આવતો હોય અને એની તીવ્રતા બદલાતી હોય તો આપાત પ્રકાશ કયો હોય? તલ ધ્રુવીભૂત। અને જો પોલેરોઇડ પર માંથી બહાર આવતો પ્રકાશ એ સતત એની તીવ્રતા અચળ હોય તો એના પર આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત હોય। તો અહીંયા પ્રકીર્ણન દ્વારા થતું ધ્રુવીભવન સમજવા માટે એક અગત્યની બાબત છે, ફરીથી એકવાર યાદ રાખો, જો કોઈ પોલેરોઇડ પર તલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો એની તીવ્રતા સતત, તલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય અને પછી પોલેરોઇડને ફેરવવામાં આવે તો તીવ્રતા સતત બદલાય છે। પણ જો અધ્રુવીભૂત પ્રકાશ આપાત થતો હોય, પોલેરોઇડને ફેરવવામાં આવે તો તીવ્રતા બદલાતી નથી, દરેક વખતે અચળ અને અડધી મળે છે। બરોબર? ચલો તો જોઈએ પ્રશ્ન। તો જો આ ભ્રમણ કરતા કોઈ પોલેરોઇડ માંથી આકાશમાંથી આવતો કોઈ બ્લુ રંગના
આકાશમાંથી આવતા પ્રકાશનું કોઈ અવલોકન કરતો હોય તો તે અવલોકનકારને એમાંથી આવતા પ્રકાશની તીવ્રતા સતત બદલાય છે એવું અનુભવાય છે, તીવ્રતામાં વધારો ઘટાડો થાય છે. તો એનો મતલબ એવો થયો કે આ અવલોકનકાર પાસે જે પ્રકાશ આવે છે એ કેવો હશે? અહીંયા જે પ્રકાશ હશે એ તલ ધ્રુવીભૂત પ્રકાશ હશે. કેમ? કારણ કે જો આપણે ધારી લો કે આપણી પાસે આ એક પોલેરોઇડ છે, આપણે આકાશ તરફ આમ પોલેરોઇડ રાખીને અવલોકન કરતા હોય, બરોબર ને? અને પછી આ પોલેરોઇડ આમ ફેરવીએ અને જો પ્રકાશ પહેલા વધારે દેખાય પછી પ્રકાશની તીવ્રતા ઘટે તો એનો મતલબ કે અહીંયા જે પ્રકાશ આવતો હશે એટલે આ એ કયો હશે? તલ ધ્રુવીભૂત પ્રકાશ હશે. હવે યાદ રાખો એવું કેમ થાય? કારણ કે સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે એ આકાશમાં રહેલા કણો સાથે જ્યારે અથડાય ત્યારે એક પ્રકાશ પોતાની દિશા બદલે છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણ કે આકાશમાં રહેલા કણો પર અથડાય તો આપાત થાય ત્યારે તે દિશા બદલે છે અને આ જે દિશા બદલવાની ઘટના બની એને કહેવાય પ્રકીર્ણન. એટલે આ પ્રકીર્ણન થયું કહેવાય. અહીંયા પ્રકીર્ણન અહીંયા થાય છે. હવે ધ્યાન રાખો, સૂર્યમાંથી આવતો પ્રકાશ કેવો હોય? અધ્રુવીભૂત. એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો એકબીજાને આ રીતે ઊભા એટલે સમાંતર પણ હોઈ શકે, આમ ત્રાસા પણ હોઈ શકે, કાં તો આ સમતલને લંબ પણ હોઈ શકે. બધી દિશામાં અસ્તવ્યસ્ત સદિશો હોય. સૂર્યમાંથી આવતો પ્રકાશ એ અધ્રુવીભૂત પ્રકાશ છે, એમાં બધી દિશામાં વિદ્યુત ક્ષેત્રના સદિશો હોય. મેં નમૂના રૂપ બે વિદ્યુત ક્ષેત્રના સદિશો અહીંયા બતાવ્યા છે. કયા કયા? એક આ સમતલને સમાંતર અને બીજા સમતલને લંબ. બાકીના સદિશો જે ત્રાસા ને એવા હશે આપણે અહીંયા બતાવ્યા નથી, પણ ટૂંકમાં આ કયો પ્રકાશ છે? અધ્રુવીભૂત પ્રકાશ છે. હવે સમજો, આ અધ્રુવીભૂત પ્રકાશ વાતાવરણમાં એટલે આકાશમાં રહેલા કણો પર આપાત થાય ત્યારે એની દિશા બદલે છે અને એ પ્રકાશ દિશા બદલે ત્યારે આની અંદર ફક્ત સમતલને લંબ ઘટકો સ્વરૂપે જ ઊર્જા અવલોકનકાર સ્વરૂપે પાસે પહોંચે છે. દિશા બદલાય ત્યારે જે પ્રકાશ હોય એમાં વિદ્યુત ક્ષેત્રના સમતલને લંબ ઘટકો જ ઊર્જા સ્વરૂપે અવલોકનકાર સાથે પહોંચે છે. જ્યારે જે સમાંતર ઘટકો એટલે આ તીર સ્વરૂપે જે હોય એ ઘટકોની ઊર્જા એ અવલોકનકાર સુધી પહોંચતી નથી. એનો મતલબ શું થયો? કે આ પ્રકીર્ણન થવાથી પ્રકાશની અંદર ફક્ત સમતલને લંબ ઘટકો જ હોય એટલે બધા સદિશો આ રીતે હોય. એટલે માટે આ પ્રકાશ તલ ધ્રુવીભૂત પ્રકાશ થયો. કારણ કે બધા સદિશો એકબીજા જો ભલે સમતલને લંબ છે પણ એકબીજાને તો સમાંતર છે એટલે આ તલ ધ્રુવીભૂત પ્રકાશ થયો. હવે ખબર કેમ નહીં પડે? કારણ કે પ્રકાશમાં તો આપણને આ રીતે સદિશો દેખાય નહીં. તો નીચે તમે કોઈ પોલેરોઇડ રાખીને ઉપર આકાશ તરફ અવલોકન કરતા હોય ત્યારે અહીંયા તીવ્રતા સતત વધારો ઘટાડો થાય છે અને તીવ્રતા વધે ઘટે છે એટલે એવું કહી શકાય કે અહીંયા જે પ્રકાશ મળે છે એ તલ ધ્રુવીભૂત પ્રકાશ છે. અને કોના લીધે મળ્યો? પ્રકીર્ણનના લીધે. આમ આકાશમાંથી બ્લુ રંગનું એટલે વાદળી રંગનું પ્રકીર્ણનના લીધે ધ્રુવીભવન થાય છે. કયો રંગ ધ્રુવીભૂત થાય છે? પ્રકીર્ણનના લીધે બ્લુ રંગ. અને માટે અહીંયા અવલોકનકારને જે આકાશ છે એ બ્લુ રંગનું એટલે વાદળી રંગનું દેખાય છે. અને બીજી વસ્તુ યાદ રાખો, સીવી રામન નામના વૈજ્ઞાનિક હતા, ભારતીય વૈજ્ઞાનિક, અને તેમના સહકાર્યકરો એમને આ પ્રકીર્ણનના કારણે કણો દ્વારા જે પ્રકીર્ણન થાય એના માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. તો આ પ્રકીર્ણન દ્વારા થતું ધ્રુવીભવન એ આ કેવી રીતે લખાય એ હું અહીંયા વિડીયોમાં બતાવી દઉં છું, એમાં જોઈને તમે લખી નાખજો.